જે પ્રકારે કિંજલ રબારી અને અશોક ચૌધરી વચ્ચે પ્રેમ સંબંધની જે વાત હતી, આ વાતને લઈને હાલ સુખદ સમાધાન થયું છે। પરંતુ આ સુખદ સમાધાન થયા બાદ ભાભરના રૂણી ગામે 2 વર્ષ અગાઉ ચૌધરી સમાજની જે દીકરી હતી, આ દીકરીને રબારી સમાજનો યુવક ભગાડી ગયો હોવાનું સામે આવ્યું છે। જોકે તેના પિતા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। આ વિડીયોને લઈને હાલ ચૌધરી સમાજ મેદાને આવ્યું છે। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। થોડા દિવસ અગાઉ કિંજલ રબારી જે પ્રકારે અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, આ પ્રેમ લગ્નનું જે સુખદ સમાધાન થયું છે અને આ સમાધાનને લઈને રબારી સમાજ મેદાન આવ્યો હતો અને રબારી સમાજે ક્યાંક ને ક્યાંક એકતાના દર્શન કરાવ્યા હતા। અને આજને લઈને જે ચૌધરી સમાજ છે, આ ચૌધરી સમાજે કિંજલ રબારીને રબારી સમાજને પરત સોંપી હતી। પરંતુ વાવથરા જિલ્લાનું ભાભર તાલુકો અને ભાભર તાલુકાનું જે રૂણી ગામ છે, આ જ રૂણી ગામમાં જે ચૌધરી સમાજ છે, આજ ચૌધરી સમાજની જે દીકરી હતી, આ દીકરીને રબારી સમાજનો યુવક ભગાડી ગયો હોવાનો એક ખુલાસો થયો છે અને તેને લઈને દીકરીના પિતાએ એક વિડીયો વાયરલ કર્યો હતો અને આ વિડીયોમાં જે ઠાકરસિંહ રબારી છે, આ ઠાકરસિંહ રબારીને 2 હાથ જોડી અપીલ કરી હતી કે જે પ્રકારે રબારી સમાજની જે દીકરી ચૌધરી સમાજના યુવક સાથે ગઈ હતી તેને અમે પરત કરી છે, પરંતુ જે અમારી દીકરી છે, અમારી દીકરીને રબારી સમાજનો યુવક ભગાડી ગયો છે। 2 વર્ષનો સમય વીત્યો છે, પરંતુ હજુ સુધી દીકરી પરત મળી નથી। જોકે આજે ચૌધરી સમાજના જે આગેવાનો છે, આગેવાનો ભાભરના રૂણી ખાતે પહોંચ્યા હતા અને 18/3ના રોજ આ જે લડત છે, આ લડતના રણ શીંગું ફૂંકાયું છે અને આવનાર સમયમાં ચૌધરી સમાજ મોટી સંખ્યામાં ભેગો થઈ એકતા બતાવશે। જોકે આ તમામ બાબતને લઈને ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરી સહિત ગામના આગેવાનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। આજે રૂની ગામે વેદનાને લીધે ચૌધરી સમાજના યુવાનો મોટી સંખ્યાની અંદર મળેલા છે। આ અમારી વેદના છે, કારણ કે દીકરીઓ જે ભાગીને ભાગુડું સાથે જતી રહી છે, એના અનુસંધાને આજે મળેલા છે। આજે રૂની ગામની દીકરી એક રબારીના યુવાન સાથે ભાગી ગયેલી છે 1 વર્ષથી, હજી સુધી પાછી આપેલી નથી। આવતા સમયની અંદર રૂની મુકામે મોટી સંખ્યાની અંદર ચૌધરી સમાજના તમામ યુવાનો વડીલો એક મિટિંગનું આયોજન રાખેલું છે। આવતા સમયની અંદર આ દીકરીને જો પાછી નહીં આપે તો આગળની રણનીતિ પણ કરવા માટે આખો સમાજ એકઠો થઈ અને જે નિર્ણય મિટિંગની અંદર લે એ અમે સ્વીકારવા માટે સમર્થન આપીશું। જય અર્બુદા માતા કી જય। અત્યારે જગમાલભાઈને ત્યાં 200 થી 300 આપણા સમાજના માણસો ભેગા થયેલા છે। એની અંદર આપણે નિર્ણય લેતા આ બાબતે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર, જિલ્લો વાવથરા, આપણા ઉત્તર ગુજરાત, આખું ગુજરાતના ચૌધરી સમાજને આમંત્રણ છે કે આપણે જગમાલભાઈની દીકરી રબારી સમાજનો છોકરો લઈ ગયો છે અને આપણે પણ આપણા સમાજના ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો હતો તો પરત આપી છે। તો આપણે એ બાબતે 18/3ના રોજ શક્તિ મંદિર, સગતમાએ, રૂની ગામ, ભાભર તાલુકો અને આખા ઉત્તર ગુજરાતના આપણા આજના ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા। આના માટે આપણે શું નિર્ણય લેવો એ માટે બહુ મોટી મિટિંગ રાખી છે। તો સૌ સોશિયલ મીડિયામાં જેને આવે એ સૌ 18/3ના સવારે 9 વાગે રૂની મુકામે શક્તિ મંદિર પધારવા અમારા રૂની ગામનો આમંત્રણ છે અને સૌ આવજો ને સપોર્ટ કરજો। આજે રૂની મુકામે જગમાલભાઈના ઘરે જે આ 2 વર્ષ પહેલા ઘટના બનેલી છે, આપણા ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો યુવક લઈ ગયેલો છે અને આપણે આવી જ ઘટના એક અમારે ત્યાં આગળ રાધનપુરમાં પણ બની કે રાધનપુરનો આપણો વરસડા ગામનો યુવાન જે સિનાળ ગામની એક સિંગર કિંજલ રબારીને લઈ ગયો અને એ સમયે આ કિસ્સો બહુ ચાલ્યો અને એની અંદર રબારી સમાજની હંગાથે ચૌધરી સમાજે પણ એમને આપણે બહુ સપોર્ટ કર્યો અને બધાએ સાથે મળી અને એમની દીકરી આપણે પરત અપાવી। તો હવે આપણે પણ એવી આશા રાખીએ કે એ લોકો પણ સહયોગ કરી અને આપણી દીકરી આપણને પરત
અપાવે. આના અનુસંધાને આજે રૂની ગામની અંદર અમે રાધનપુરથી પણ 100-200 યુવાનો આવ્યા છીએ. રૂની ગામની આજુબાજુના દરેક આપણા સમાજના ભાઈઓ અહીંયા આગળ ભેગા થયા છે અને આજે અમે એક તારીખ નક્કી કરી છે કે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર અને જિલ્લો વાવ-થરાદ અહીંયા આગળ ગામની અંદર સગત માતાના મંદિરે આપણે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું છે. તો સમગ્ર ગુજરાતના અખિલ આંજણા ચૌધરી સમાજને નમ્ર વિનંતી કે 18 તારીખે બોળીમાં બોળી સંખ્યાની અંદર સગત માતાના મંદિરે હાજર રહેવા સૌને મારી નમ્ર અપીલ છે. શું નામ તમારું? મારું નામ કલ્પેશભાઈ ચૌધરી. રબારી સમાજને વિનંતી કરું છું કે હું મારે પિયર હતી, મારી માં ઓફ થઈ જતા અને આવો બનાવ બન્યો છે. તે ઘરે હોય છોકરો હતો એકલો, પણ એ રાંચી ભાગી ગયો છે લઈને. દોવા હવારમાં રાંચી આવ્યા, પછી હવારમાં દોવા 5 વાગે આવ્યા, તાર સોડી ધૂલીએ દોવા જા તાર નથી. પછી અમે ફરિયાદ લખાવી ભાભર થાણે, પણ સંખ્યા અરજી લસી એફઆર ફાડી નથી. અમારું ગરીબોનું કોઈ સાંભળ્યું નથી. અમે મદદ કરી ઘણીએ, પણ કોઈ અમને આ બાબતનો જવાબ મળ્યો નથી. તો અમે વિનંતી કરું છું કે ચૌધરી સમાજ અને રબારી સમાજ થઈ અને હવ બધી બીજી સમાજ થઈ અને આટલી અમારી ગરીબોની રાડ અભળો, મારી દીકરી પાછી લાવી જો. અહીંયાની દીકરી પાછી લાવી દે તો મારી દીકરી પાછી લાવી જો, એવી મારી વિનંતી છે. અને છોડીને આજથી આપણે શું વધીશું હોય તો ચાવીઓ ઘરી હતી એના કને, તો છોડી દાગીના પણ લઈને જઈ છે. એના કને પહેરવા હતી 20 પારની તોડીઓ, 40 પાર મારા સડા હતા, મારી 30 પારની તોડીઓ હતી, એક ફૂટનો દોરો હતો, એ પણ લઈને જઈ છે. એટલે હોનું કેટલા તોલા થતું હતું? હોના કેટલું તોલા થતું હતું? હોનો 3 પારનો દોરો હતો, એ પણ લઈને જઈ છે. હા, એટલે 5 તોલા આજુબાજુ હોનું હતું. હા, અને એના કોનમ હતું એ તો 12 અને ચોદી હતી. હા, ચોદી હતી. એટલે 8-9 લાખનો દાગીના હતા. હા, 8-9 લાખના દાગીના હતા. પણ અમે પછી મજૂરી કરી ઘણીએ, પૈસા વેચી નાસી, જમી અમારી અડોણી મેલી. અત્યારે અમારા લુગડા અમારા વેરી શોથી, કોઈ ઘરમાં રાખ્યું નથી. ખાવા અમારે અત્યારે દોણાય નથી. ભાભર જવું હોય તો સાહેબ 100 રૂપિયા અમુકને ભાડું બી પણ નથી. તે આટલી સમાજ બધી થઈ અને અમારી ચક અરજી અભળો, આટલી મારી વિનંતી છે. મારી સોડી પાછી કરી લાવી જો. તમે જો તે પ્રકારે જે ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરી છે, આ ભેમાભાઈ ચૌધરીનું કહેવું છે કે જે પ્રકારે જે દીકરીઓ છે, આ દીકરીઓ આવા જે ભગાડું જે દીકરાઓ છે તેમની જોડે જાય છે અને આખરે સમાજને બદનામ કરે છે. જે પ્રકારે કિંજલ રબારી છે તે અશોક ચૌધરી સાથે ભાગી હતી અને આખરે સમાજે એકતા દર્શાવી હતી અને આખરે જે ચૌધરી સમાજ છે, આ ચૌધરી સમાજે રબારી સમાજની દીકરીને પરત કરી છે. જે પ્રકારે રબારી સમાજ એકઠું થયું હતું તે જ પ્રકારે હવે ચૌધરી સમાજ પણ મેદાને છે અને એક લડત શરૂ કરવાની છે. અને આવનાર જે 18/3 છે, 18/3ના સમગ્ર ગુજરાતમાં વસતા ચૌધરી સમાજ છે, આ ચૌધરી સમાજને બાબરના રૂણી ગામે એકઠા થવાનું આહવાન કર્યું છે. જોઈએ આ જે લડત છે, આ લડતમાં ચૌધરી સમાજને જે દીકરી છે, આ દીકરી પરત કરવામાં રબારી સમાજ સક્ષમ અને પરત કરે છે કે નહીં તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.